અહીંયા બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીએ. ભીલ પ્રદેશની માંગ કરવામાં આવે છે, કેટલી વ્યાજબી કહેવાય? પહેલાં તો જે કંઈ સમાજને અન્યાય થતું હોય, બંધારણીય જોગવાઈનો અમલ ન થતો હોય, ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય ત્યારે પણ સુવિધાનો અભાવ હોય તો ચોક્કસ અમે જે એકચ્યુઅલી અમારી જો વિસ્તાર હતો એ વિસ્તારને 4 રાજ્યોમાં વેચી શું કામ દીધો? પહેલેથી જ અમારો ભીલ પ્રદેશ હતો જ. અંગ્રેજો વખતે જ્યારે બી એક નકશો ભીલ પ્રદેશનો બનેલો હતો, કારણ કે એરિયા હતો, એક ટેરિટરી હતી, તો ટેરિટરીને રાજ્ય જાહેર કરવું જ જોઈતું હતું. પણ ક્યાંક ને ક્યાંક નથી થયું તો અમે સાથે રહ્યા. પણ સાથે સાથે અમારી એટલી ઉપેક્ષાઓ થાય અને માન લો કે જે કંઈ બજેટ ફાળવવામાં આવે છે એ ભ્રષ્ટાચાર કાગળ પર વપરાય છે, ત્યારે અમે બધા દુઃખી છીએ. શિક્ષણની હાલત, પાણીની હાલત, અમારે ત્યાં ડેમ બંધાય, પાણી અમને ના મળે, પાણી 400-500 કિલોમીટર બધે પહોંચે, બધે મળે એનોય વાંધો નથી, પણ અમને મળવું જોઈએ ને. તો આ બધી સમસ્યાઓને લઈને ભીલ પ્રદેશની માગણી કરીએ. પણ આજનો મુખ્ય મુદ્દો છે ચૈતરભાઈના જન સમર્થનો છે. આજે અમે બીજી કોઈ વાત કરવા માગતા નથી. તમે વાત નીકળી છે તો વાત છે જ. અમે 4 રાજ્યોના ભેગા થઈ છે ત્યારે આ નેક્સ્ટ અમારી એ વાત રહેશે જ. પણ આજની વાત છે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટેની, કારણ કે અમે બધા દુઃખી છીએ. અમારો જે અવાજ છે એ અવાજને જેલમાં મોકલ્યો છે. એ જેલમાં ખરેખર 2 કે 3 મહિના 4 મહિના તમે પહેલાં 2-3 વાર મોકલ્યો છો એ તો ચલો ઠીક છે, પણ તમે સજા કરાવી છે અને સજા કઈ રીતે કરી છે? જે રીતે કોર્ટમાં જે કેસ ચાલ્યો છે ફાસ્ટ ટ્રેક જે ખરેખર સ્પેશિયલ કેસમાં જે બળાત્કારીઓને સજા કરવા માટે બી આ રીતે સ્પીડમાં નથી ચાલતો. દર 4 દિવસે એક મુદત, દર 4 દિવસે એક મુદત. એ મુદતનું લિસ્ટ જોવો તો ખબર પડે કે આ કયા ઓર્ડર કરી દીધો, કોણે આવો હુકમ કરી દીધો છે, કઈ સરકારે આ હુકમ કર્યો છે કે જે આટલી બધી મુદતો પડે છે? આટલા બધા જજ સ્પેશિયલ નિમી દેતા કે શું હતું? એટલે ઘણા બધા પ્રશ્નો છે. અમે બધા આક્રોશિત છીએ. ચૈતર વસાવા માટે હવે કઈ રીતે લડશો બધા ભેગા થઈને? ચોક્કસ આ અમારી એક શરૂઆત છે. ક્યાંક ને ક્યાંક શું છે કે વિરોધ પક્ષ કે જે પાર્ટી સાથે જોડાયેલા છે એ પાર્ટી નહીં, અમે પાર્ટીને બી ભૂલી ગયા છે. અહીંયા બધા જ માણસો કોઈ પણ પાર્ટીમાં હશે, હું માનું છું કે ભાજપમાં માનતા માણસો પણ હશે અહીંયા, કારણ કે આદિવાસી સમાજના અવાજને ચૈતરભાઈને ઓળખે છે. અને ચૈતરભાઈને એ જે આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું છે એ કામથી બધા લાગણીથી જોડાયેલા છે. ત્યારે ભલે એમણે જે સજા કરી છે એ સજાને અમે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં પણ પડકારીશું. અમે કોશિશ કરીશું સ્ટે લાવવાની અને બાકીનો કેસ હાઈકોર્ટમાં ચાલે એવી વિનંતી પણ કરીશું. એમાં કદાચ સમય પણ લાગશે, પણ એ સમય દરમિયાન અમે જાગૃતિ કરીશું અને અમે દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકામાં, દરેક ગામે ગામ જાગૃતિ અભિયાન થશે અને એ અભિયાન સામાજિક રીતે થશે. કારણ કે સમાજની સાથે ક્યાંક ને ક્યાંક પાર્ટીની વેચાયેલા અમુક માણસો જ્યારે ચૈતરભાઈ સાથે છે પણ પાર્ટી સાથે ન હોય તો અમે સામાજિક રીતે જ કરવા માગીએ છીએ. આજનો આ વિશાળ જનસમૂહ ભેગો થવાનો જે સામાજિક જ છે, આમાં જોજો કે ઘણા બધા પક્ષોના રાજકીય ધારાસભ્યો કે સાંસદ પણ આવવાના છે. ત્યારે એક મેસેજ સરકારને જશે કે આદિવાસી સમાજ જાગી ગયો છે અને આદિવાસી સમાજ જે કંઈ એમની સામે જે પડકારો છે એ પડકારોને પહોંચી વળવા માટે મજબૂત પણ છે. તમને એવું લાગે છે કે ચૈતર વસાવા ખરેખર ભાજપને નડે છે? ભાજપને તો લડે જ ને. છેલ્લા જે ભાજપના પાયા હચમચાવી નાખ્યા, છેલ્લા 2-3 વર્ષની જ વાત કરો, એ પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યાર પછીની જે જાગૃતિ થઈ છે, એમને ભલે પહેલી શરૂઆતમાં જ એમને હેરાન કરવામાં આવ્યા, આ કેસ ખોટો કરીને બી 3 મહિના જેલમાં રાખ્યા, ત્યાર પછી બીજો એક કેસ ખોટો કરવામાં આવ્યો જે માની ન શકાય. અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં મને કોઈ હાથ ભાગી નાખે એનું ફરિયાદ કરવા જોઈએ તો ફરિયાદ નથી લેતા. મારા વિડીયો પણ છે કે મારા દીવડા કડાણા તાલુકામાં કે જે ભાઈનો પોલીસે હાથ ભાગી નાખેલો એને લઈને હું ધરણા પર બેઠો છું. આજ દિન સુધી ફરિયાદ નથી લેવાઈ. આ જગ જાહેર વસ્તુ છે, ત્યાં કશું નથી થતું. અને અહીંયા ગ્લાસ માર્યો એ બાબતની જે ફરિયાદ, ખોટી ફરિયાદ કરીને 3 મહિના સુધી, અને એમાં જ્યારે મુદત પડ્યા કરે એમાં જ્યારે જામીન ના મળે, તો આ ચોખ્ખું દેખાય છે કે ભાજપ ડરી ગઈ છે. ભાજપ જ્યુડિશરીનો દુરુપયોગ કરી રહી છે અને જે કંઈ કરી રહી છે અમે હવે જાગી ગયા છે, સમાજ જાગી ગયો છે. ચૈતર વસાવા માટે લડવા માટે પણ આવ્યા છે. સવાલ હજુ એક એ છે કે ચૈતર વસાવાને અનેકવાર તોડવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે? લાગે છે કે હવે જેલની બહાર આવ્યા પછી તૂટશે? ના, બિલકુલ નહીં. ચૈતરભાઈ એક એવા ક્રાંતિકારી યોદ્ધા છે જે બિલકુલ આવી જેલોથી ગભરાતા નહીં ને ગભરાશે પણ નહીં. ખોટી ફરિયાદો થયેલી છે, તમે જોઈ શકો છો. એમનું કોઈ એ જ નથી. આ વગર લેવી દેવીનું આ ભાજપ સરકારને નડે તો જેલમાં નાખ્યા કરે, બાકી ચૈતરભાઈ આમનીથી ગભરાવાના નથી. ચૈતરભાઈ ગભરાવાના નથી. હવે માંગ શું છે તમારી? અમારી માંગ એટલી જ છે કે આમાં તટસ્થ તપાસ થાય. આ ખોટી રીતે એક ષડયંત્ર કરીને, ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે. 29 ઓક્ટોબર 2023ના દિવસે જે બનાવ બન્યો હતો એ લોકોને એવું કહેવું છે 31 ઓક્ટોબરના દિવસે એમને FIR કરી, ખોટી ફરિયાદ કરી અને એના બાદ એમની ધરપકડ કરવામાં આવી. તો અમે એવું કહીએ છીએ કે જો ચૈતરભાઈ તમને આંખના કણાની જેમ જો ખુશતા હોય તો તમે સામે સાથે કહી દો ને. તમને ખરેખર જો આદિવાસીઓ પ્રત્યે એટલી બધી નફરત હોય તો તમે ખુલ્લામાં કહી દો, અમે તમારા વિરોધમાં આવીએ છીએ. આ જે ચૈતરભાઈને જેલમાં નાખવાની જે સરકારે ભૂલ કરી છે એનું પરિણામ 2027માં બહુ ભારે પડશે. અને જે 18 દિવસની છોકરીને આજે જેલમાં પૂરવામાં આવી, શું વાંક હતો એ છોકરીનો? અમારે પૂછવું છે, શું વાંક હતો એ સરકારનો, એ અમારી છોકરીનો?
આનું પરિણામ 2027માં ભોગવવા માટે તૈયાર રહે. 4 રાજ્યોના આદિવાસીઓ આજે એક મંચ પર આવી ગયા છે એક ભૂલના લીધે. આવનારા સમયમાં શું પરિણામ આવશે તમે તૈયાર રહેજો. એટલે લડાઈ હવે આરપારના મૂડમાં છે. હા, આરપારની લડાઈ કરવા માટે અમે તૈયાર છે. ચૈતરભાઈ માટે અમે જીવ આપવા પણ તૈયાર છે ને જીવ લેવા માટે પણ તૈયાર છે. પણ ચૈતર વસાવાએ જે રીતે અત્યારે ગુનો કર્યો છે આ પહેલી વાર નથી. આમની પહેલા પણ આ જ જગ્યા ઉપર જે સભા થઈ હતી, કાચનો ગ્લાસ મારવા વાળી વાત હતી, પણ અનેક વાર ચૈતર વસાવા જ કેમ જેલમાં જાય છે? ગુજરાતના 182 ધારાસભ્યો છે, કોની પર ગંભીર ગુના નથી? બધા પર જ ગંભીર ગુના છે ને. અનેક એવા ધારાસભ્ય છે એની પર મર્ડરના ગુના છે, અપહરણના ગુના છે, બલાત્કારના ગુના છે, એમને કેમ ધરપકડ કરવામાં નથી આવતી? કેમ ચૈતરભાઈને સામાન્ય કેસમાં એક ગ્લાસ મારવાના કેસમાં એમને ડાયરેક્ટ સજા કરી દેવામાં આવે છે? તો અમારે પણ પૂછવું છે કે તમને એટલી બધી નફરત શું છે? અમારા નેતાથી તમને શું તકલીફ છે? જો આજે ચૈતરભાઈને છંછેડશો ને તો આજે સમગ્ર ગુજરાત તો ઠીક છે પણ 4 રાજ્યો તો આખા દેશના આદિવાસીઓ એક મંચ પર આવી જશે. આદિવાસી એક મંચ ઉપર આવી જશે. સવાલ એ પણ છે કે ક્યાં સુધી ચૈતર વસાવા માટે લડશો? તમે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો. લખ્યું છે સરકારની તાનાશાહી વિરુદ્ધની આ લડાઈમાં હું ચૈતર વસાવાની સાથે છું. ચૈતર વસાવાના સમર્થનમાં બીજા પણ જ્યારે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવી છે. હવે એ પણ જોવાનું છે કે હવે થોડી જ વારની અંદર જે અહીંયા લોકો છે તે પણ આવવાના છે. અત્યારે જે રીતે ધીમે ધીમે આદિવાસી લોકો છે અહીંયા ભેગા થઈ રહ્યા છે, એક બાજુ વરસાદનો માહોલ છે અને વરસાદી વાતાવરણની અંદર પણ જે લોકો છે તે અહીંયા માત્ર ને માત્ર ચૈતર વસાવાને સમર્થન આપવા માટે આવી રહ્યા છે. જગ્યા ખાલી કરીશું.